તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ગર્લ્સ ઓફ પાટણ ચેનલમાં। તો આપણે આવી ગયા હતા આગળ અને જો અત્યારે પાણી આવ્યું, પાણી ભરવાનો ટાઈમ થઈ ગયો ને આરતી પાણી ભરો, પાણી ભરો આરતી। આ કાજુ હો હું રમો તમે અને ગાઈસ અહીંયા બધા ટેણીયા બેઠા ને ચપ્પલ કૂદ રમો હન। આ પેલો ભૈલો હન ને પેલા છોકરો જો છે રમી અને હા જો કોઈ ઓળખતું જ કહેજો ગાઈસ। અને આ મારી સાનું બધા જો છે રમે છોકરો ચપ્પલ કૂદ ને રમવાની તૈયારી ચાલુ હોય। હેલો ગાઈસ, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો એમ કહી દે। તો ગાઈસ હવે આપણે અંદર જઈએ। અંદર હું ચાલો ઘરમાં બનાવ। આ વેદુ જો વેદુ ચપ્પલ છોડ, વેદુ ચડતા આવડે, ચડા હે ઉપરથી હોય વેદુડી, તને ચડતા નહીં આવડતું હે? ચડતા નહીં આવડતું તને ચકરી? આમ તકજે મોસો માવડો મોસો આમ તક અને આપણે બોલાય નહીં ને તક બીજું ચોક બોબડો। તો ગાઈઝ આ પરથી કે તમે જોઈ શકો છો કે અમારા જ વ્લોગ ચાલુ, અમારો જ વ્લોગ જોવો અમારો વ્લોગ જોવા પરથી કયો અમારા ચાહકો જોવો ખાલી ગાઈસ તમે અમારા ચાહકો કેવા। અને એવું અહીંયા ટામેટું અને ગાઈસ આ કાઢ્યો ને એવા થઈ ગયું, મને ફોન કરીને બોલાય કે તું મેગી એ તારા રોજના નોકર નહીં કે તું રોજ મેગી બનાવવા માટે બોલાય કરો તારા ગાઈસ। એક દાડ તો મુન આ બે બેઠા હતા ને અને કોક મેગી બનાવતો હું અચવાઈ હતી એક દાડ, મને યાદ નહીં કોક કરી દીધું, હું મિલાઈ દીધું બધું ખબર આપણે કાઢી દીધી બાફી ડુંગળી નાખી દીધી। શું કર્યું? બાફેલી મેગી હતી અંદર ડુંગળી નાખી દીધી, રહી આખી નાખી દીધી ને અંદર તેલ નાખી દીધું। ઓહો ગાઈસ જો આવી રીતે એને મેગી બગાડી હતી। યુ એમ કે કાઢિયાનથી નહીં આવડતી, કાઢિયાન બનાવતા નહીં આવડતી એટલે યુન બોલાવો કેમ કે યુ એ ગઈ વખત બનાવી હતી એક નંબર મેગી એટલે હેલ્પ કરવી પડશે બગાસા ખાય ભૂખ લાગી ગયું પહોંચવા ગયા તો પૈસા નહીં બહાર ખાઈ લેતા હોય તો તાણ વળી કોણ અય મારા ચપ્પલ વળતું પડતું નહીં લે હટ હટ આ જો કમરે હાથ મૂકીને ઊભા રહ્યા ચૂપચાપ બોલ ક ગાઈસ સારે હું કેમેરો ચાલુ કરું એટલે નહીં બોલતો અને એમને બોલાવો કાજુ કાજુ બદામ પિસ્તા ના જઈ હોય તો હું ક્યાં ક્યાં તો ટીમ આવી હે વ્લોગ જોઈ લેજો તો આપણને કઈ એ રાહી તો હોય રાહી હોય બોલ કે લાઈક કરો ઉતારો બોલો આયા જલ્દી જો નહીં આવતી નજીક ક્યાં। તો ગાઈસ તમે જોઈ લો લલીબા આવી ગયા હા ને અહીંયા મેગી બી તૈયાર થઈ ગઈ હો। આઈ એમ બિઝી રાઈટ નાઉ, નોટ ડિસ્ટર્બિંગ મી। ડિસ્ટર્બ કરે જો ઓલી વખત પાયાને મેન થઈ બનાવી હતી, આ વખત એવું એકલી બનાવી મેગી અને લલીબા એટલામાં આવી ગયા જોઈ લો। અને માહી જટિયાળી આવી જી જો હા બોલો કચરો વળતી છે જઈને હેઠ હા નીકળ। તો ગાઈસ હવે યુ ના બે મેગી ખા તો હું ઘેરમાં મમ્મી બોલાવ કચરો વાળવા તો હું કચરો વાળીને આવું। પહેલા મુન કાઢીએ મેં હું કહાની કહું આપણો મુન કાઢીએ બે પહેલા ને પેલા ડેરી હે ને આપણે 4 રસ્તા ઈકણથી દહીં લાવતા ને પછી તોડું ખાવા માટે મોઢા પર દહીં લગાવતા પહેલા જોઈ લો અહીંયા મેગી ખાવાનું ચાલુ થઈ ગયું એટલે આપણો અહીંયા કોમ નહીં અપ્પાવાળા ગાઈસ આ લલચાય હા ખોટું ખાલું અપ્પાવાળા લલચાય ને કરતા હું કચરો વાળીને આવું હવે। A few moments later. પિંકી કાચીના ઘરે આપણે આવી ગયા હતા અને જોઈ લો પિંકી કાચી અમારે રોટલી કરે ચૂલા ઉપર, પ્યોર દેશી ગામડા જેવી વાઈ બન ખાલી અમારા આટલા અમારું સિટી જેવું તમને લાગશે જ નહીં પાટણ, અમારો આટલો એરિયો ને એકદમ દેશી ગામડા જેવું, દેશી એકદમ ગામડા જેવું એરિયો લાગશે। અને આ અમારા એકદમ શાંત એકદમ સુશીલ રવિ કાકા એકદમ ગાઈઝ હું તમને એક વાત કહી દઉં, કાલે બી હું દૂરથી આવતી હતી ને ત્યારે એવા ડોળા કાઢીને મને જોઈ રહેતા ને એટલે આ ડોળા કાઢે ને તો પછી હું કોઈ કહેવું નહીં મારથી મોટા એટલે વડીલા મારથી એટલે હું થોડી રિસ્પેક્ટ કરું ઓહ કોઈ કહેતી નહીં લે ને ભાઈ લે ડોળા બડા કાઢવાના નહીં વળી હા લબ્બી રમો રમો રમો
હા જોયું યાર તમે જોયા સાચી વાત નહીં જોયું નહીં જોયું અલી સાહા તું ઓય વ્લોગ ઉતારતી હતી હું અમે હેડી આવું નહીં જોયું વાત ના અભિમાની વ્યક્તિઓને હોય વળી થોડું અભિમાન તો અભિમાની વ્યક્તિઓને એમનું અભિમાન સહી એમની ઈગો સહી આપણે આપણી સેલ્ફ રિસ્પેક્ટ બચાવો પણ કની વાત કરે મેં તો જોયું રહી શકાય એવું કઈ એટલે શાંત ને એટલે શિસ્તી લે ને વાત તો જો ખોટી ખોટી અફવાઓ ના ફેલાય તારીફ ના બને એમને હું દૂધ લઈને હું કશું બીજું કોમે નહીં જોયું કરીને ઓમે નહીં જોયું હવે લલબા વાસણ ઘસી રહ્યા છે જોઈ લો વાહન ને બધું લેવું પડે ના તો ગાઈસ હમણાં ઘરમાં ચા ધડી ગયો ને વેદુ પોતું કરાવ A few moments later. તો મિત્રો તમે જોઈ લો આર્યન હે ને શાક વઘારે આપણે ચૂલા ઉપર તારા સાપરા આગળ તારું મોઢું જ દેખાતું નહીં જોઈ લો આર્યન ચીલો સંસ્કારી છોકરો છે હા સંસ્કારી લાકડા તું લાવે લે કઈ લાવે તો બનાવો શાક કામ બીજું અને ગુડી બેન આરતીની તૈયારી કરો તો ગાઈસ હું અહીંયા આરતીમાં બહુ લેટ પડી ગઈ છું જોઈ લો અને અહીંયા પ્રસાદ બી વેકાવા માંડી આરતી થઈ ગઈ આ બધા માણસો વેરાવા માંડ્યા આ ડોગા કાકા ને બધા બે મુઠ્ઠા ને યાર તું યાર હું ગાઈસ બધાને ઘેર પ્રસાદી ખાવા જ ફરું ખોટું નહીં કહેતી કોઈ નહીં તે હવે તારા માટે દશામાં વ્રત ચાલુ જ રાખીએ ચિંતા હું કરે હા ને થોડા 10-20 દાડા ચાલુ રાખજો વરત ચિંતા હું કરે બધા ચાલુ રાખજો હાય પડી વાલ પડી જો તો ગાઈસ આપણો મારા ઘેર તો આરતી થઈ ગઈ પણ હું નથી આવી મારા ઘેર તારું ઘર ઘર એનું જ ઘર પણ તોય હું ચાંદની બોલાવતી હતી તો ના આગીને પાણી આરતી કરવી પડી બોલ એકલી આરતી કરવી પડી મારો એમાં હું થઈ ગયું આરતી જ નહીં એમાં હું થઈ ગયું કોઈ નહીં એકલી તો એકલી વળી એમાં શું હું અને ખાલી પેલો અમિત થયો અને ચાંદની બસ 3 જણા 4 જણા ટીકો ટીકો જો હતો ટીકો તો નહીં આવતો આરતી બકા મારું નોમના બગાડો ટીકો હે ટીકા તું જો હતો દુકાન જીતી આરતી ઘેર હતી હજી આરતી ઘેર થઈ ગયા જો પેલી આ ગાય એ આરતી ઘેર હું નથી આરતી ઘેર છત્રી તાણ તો મુઈ પણ હતી આરતી ની પ્રસાદી આવી નહીં આરતી ની પ્રસાદી નહીં આવી હેડ આપણે પ્રસાદી લેવા છીએ હેડ કો તો ગાઈસ અમે પ્રસાદી લેવા જઈએ છીએ આરતી તારી તો અમે થાળ કર્યા વગર પ્રસાદી વેકી મારી જોઈ તમારી પ્રસાદી છો મેં પહોંચી અંદર કપાયા કીડા ચમ નહીં થાતું મેં બંધ કરી મારી નહીં થતું કાપો હું ડાયરેક્ટ બેબી કેલા આપતો ને તો ગાઈસ મારું બ્લૂટૂથ બંધ કરી તો એમના ફોનમાં કનેક્ટ નહીં થતું ભી આખા કેળા બતાવીને આવું ગાઈસ આપણે પ્રસાદી ખાવા આવી ગયા આ રહી પ્રસાદી હા ઉભારો હું ફોન ચાલુ કરે લાય માર જોડે લાય તમને યાર શું આવડે યાર નહીં થતું નહીં થતું બસ થઈ હાલવા માટે લડા કે પેલું છોકરું કે મું આપવા જાય પેલું છોકરું કે મું આપવા જાય ગયું મેં તો લઈ લીધો ડિસ્મે પ્રસાદી આપવાની પ્રસાદી આલા માટે ના લડવાનું હોય પણ આટલું બધું લડવાનું હોય કઈ ના લડવાનું બાપ રે રખવા રખવા કાળો રખવા તો ગાઈઝ અમે લલીબાના ઘરે આવ્યા હતા અને એવું કપડાં ચેન્જ કરીને લખવા આવીએ દેખો અહીંયા એમ કોલેજનું બહુ લખવાનું હતું ઠીક Hey guys, hi guys, bye guys, bye guys. ગાઈઝ આ લખવામાં બિઝી હો અને મને રીમ કે હો કે તું અહીંયા જય માતી
તો અહીંયા બેસ અહીંયા મારી સાથે અને મને થોડું અડધું લખાય લખાવતી નહીં તમે હું કરું મારા ગાઈસ પણ એનું લખવાનું તો એ લખે ને મને શું કામ કે તારે લખવાનું લખવું પડે હું ના લખવું પડે ગાઈસ એમ કે મને લખી લખીને હાથ દુખાય એટલે તું મને લખાય સાચી વાત ને લલીબા એનું લખવાનું તો એરીના આવું કામ કરે સાચી વાત અત્યારે તો અમારા રોથમ છે તો હું જ બનાવશું તો આણ સાચી કોઈને આપતી જ નહીં મારા વાસણ મારા કપડા મારે બધી વસ્તુ તો બધું લલીબા હાથે જ કરે મારે એનું. જાતે જ કરવાનું તો ગાઈસ હવે આપણે એવું લખો તો એને થોડી લખવામાં મદદ કરીએ અને પછી આપણે બ્લોગ કોઈ કરતી નહીં ગાઈસ કોઈ મદદ નહીં કરતી કોઈ નહીં લખાવતી એને જે લખ્યું એના અક્ષર બતાવવું પડે કોઈ બતાવો ને એમાં અક્ષર હું નહીં બતાવું એટલે ગાઈસ મેં શું કહેવાય પેલું ઉદાય લખ્યું નહીં એટલે લખવામાં બહુ આપણી પ્રેક્ટિસ ઓછી થઈ જાય એટલે અક્ષર બગડી જાય નહીં લઈ ચાલુ કરો તમે જો આ બધા તો તમે હારા નહીં જોજો ગાઈસ હારા નહીં તમને કોઈ વંચાય આ દેખો તે કાશી આ મસ્ત અક્ષર જ છે જો આ ઓના અક્ષર જુઓ હા, અને તે આ બી. મારા જુઓ હું બતાવું પડો હવે પહેલા જે સ્ટાર્ટિંગમાં ગાઈસ હારા લખ્યા ને એરા બતાવે હા હવે ગાઈસ એના સૌથી છેલ્લા અક્ષર બતાવું ફાવથી એ તો મારા હાથ દુખે ને અંગૂઠો મારો હુજાઈ ગયો ને એટલે હવે મારે જેવું તેવું લખાય ગાઈસ તો બસ તાર મારે એવું જતું ઘણા દાડે પ્રેક્ટિસ કોઈ કહેતી નહીં ગાઈસ જવા દે નવા ભણવાનું તો તે મૂકીને દીધું તું બસ પણ એ તો પ્રેક્ટિસ બહુ લખવાનું આપણે પ્રેક્ટિસ ઓછી થઈ જાય એટલે અક્ષર બગડે ઓ બગડે પણ મારા હિસાબે તો સારા જ છે અક્ષર બધા જેવા તો આમ ભાવ ખરાબ તો એવા નહીં જતા બરાબર મને તો મારા અક્ષર ગમે જ છે ઓકે ગમે જ છે તો સુઈ જા હા તો આપણે પછી બ્લોગ ચાલુ કરીએ તો ગાઈઝ અહીંયા તમે જુઓ કકુબા શું બનાવી તું કકુબાથી ગેસ તને રોજ ગેસ જ ભાવો રોજ ગેસ ખાય કકુબા હાથે રોધીને અને અમે અહીંયા યુ તો લખતી જ તે ને અહીંયા તમે જુઓ લલીબા છેલ્લા 1 કલાકથી પૂછું છેલ્લા 1 કલાકથી યુ લખે ને અહીંયા જુઓ લલીબા લોટ બધો લલીબા લોટ બધો અત્યારે એક ટણું કરો ને લલીબા તો એ બધા રાતે જ એક ટણું કરીએ ગાઈસ અત્યારે અમારા ઘરે બી ખાવાનું બને જ છે અહીંયા લલીબા બી બનાવી રહ્યા છે અને હવે તો મને આરતીના ઘરે લઈ જઉં કે એમનો માહોલ કેવો અત્યારે તો ગાઈસ દેખો એની મમ્મી વેદુનો ઊભો રહેતા શીખવાડો દિવાલે ટેકંડો રાખીને હેડજી વેદુ હેડ બીવાય થોડો બિચારો તો ગાઈઝ અહીંયા આ લોકો ટેપ વગાડતા હતા હું આવી એટલે ટેપ બંધ કરી દીધું બિચારો કોપીરાઇટ આવે એના માટે તો તમે ટેપ વગાડો પેલો હેડવાન ચાલુ થઈ જાય ને ખાવાનો પ્રોગ્રામ જલ્દી ચાલુ કરો મારે ટોમેટાની ચટણી લઈ જવાની હો હું વાટકો લઈને આવી ક્યારથી ગાઈઝ તો મને ટોમેટાની ચટણી બહુ ભાવ બતાવો અને ચી બનાવી હા ટોમેટા દેખાતા નહીં દેખો ગાઈઝ અને આરતીની વાત 100% મેં કીધું તું તો રવો થોડો વધારે કરજે ખીચડીમાં ખાય એવો એટલો એની ટોમેટા બોલાવો જલ્દી જો હાય ગાઈસ જલ્દી હા ગોડા બાય બાય ગેજી હે અને રાઈ ગોડી શું કરે ગોડી એ ગોડી ટકલી હાય ગાઈસ ગેજી તો ગાઈઝ હવે આપણે જઈએ બાજુલા રૂમમાં સોરી બાજુલા ઘરે અલી બાજુલા રૂમમાં કે આવો રૂમ છે બધા આપણો હોય ગાઈઝ તમારે રૂમ ક્યાં પર રૂમ આ મને યાર રૂમ કહેવાય છે મને એવું લાગે આપણે મોટી મોટી હવેલી છે. રૂમ છે આટલા હવેલી હે ને એટલે કહું આ બાજુલા રૂમ બાજુલા રૂમમાં છે ને પાછળના રૂમમાં તો અંધારું બહુ હતું એટલે અમે ના જ્યાં તો ગાઈઝ અમે આવી ગયા જો પાટણ આપણે આવી ગયા અંધારું અહીંયા આવે તો જો કારેલાનું શાક બતાવી દીધું આ કારેલાનું શાક તો ગાઈઝ આર્યને કારેલાનું શાક કાપ્યું બનાવ્યું ચૂલા ઉપર એને બીજું કઈ આખો કહેવાનું લાલ ઘૂમ થઈ ગઈ હતી તો ભાઈ રોઈ મરી ગયો તો ફૂંક મારી તો ગાઈસ આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવો અમારી ગર્લ્સ ઓફ પાટણ ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો જય માતાજી